અને કોઈ પણ યુદ્ધ જ્યારે 24-25 દિવસ ચાલી જાય ત્યારે સમજી જાઓ કે બંને પક્ષ સક્ષમ છે, કોઈ પણ નીચું નમતું જોખવા તૈયાર નહીં તો યુદ્ધ જો પતવાનું હોત તો ક્યારનું પતી ગયું હોત. બંને પાર્ટીના કેલ્ક્યુલેશન ક્યાંક ને ક્યાંક ખોટા પડતા હોય છે. ત્યારે ભારત દેશ તરીકે, કારણ કે આપણે 88% આપણું એનર્જી ઇમ્પોર્ટ કરીએ છીએ, ત્યારે આપણા માટે પણ મને એવું લાગે છે કે ખૂબ ગંભીર સમય છે અને ખૂબ જ સાવચેતીથી જે રીતે ભારત સરકાર અત્યારે કામ કરી રહી છે, આવનારા દિવસોમાં પણ આપણે જોઈશું કે એ જ પ્રકારે આપણે કામ કરીએ. અને બીજું રોનકભાઈ, આજે ભારત તો 88% ઇમ્પોર્ટિંગ હોવા છતાં પણ હજી પણ ભારતમાં ડીઝલ પેટ્રોલના ભાવ વધ્યા નથી. એની સામે તમે ઓસ્ટ્રેલિયા જુઓ, 40% ભાવ વધ્યા છે. યુએસમાં 15% છે, ચાઇનામાં 10% છે. એટલે અત્યાર સુધી ક્યાંક ને ક્યાંક સરકારે જે એની ડાયવર્સિફિકેશનની નીતિ છે કે પહેલાં આપણે 25 દેશ જોડે ઇમ્પોર્ટ કરતા હતા, હવે 40 દેશ જોડે ઇમ્પોર્ટ કરીએ છીએ. પહેલાં આપણે હોર્મુઝથી ઇમ્પોર્ટ વધારે કરતા હતા, હવે કેપ ઓફ ગુડ હોપથી આપણે વધારે ઇમ્પોર્ટ કરીએ છીએ. એટલે ક્યાંક ને ક્યાંક એ ડાયવર્સિફિકેશનના લીધે અત્યાર સુધી આપણા દેશ ઉપર યુદ્ધની એટલી બધી અસર નથી સર્જાય. પણ જે રીતે એલપીજીમાં પણ આપણે 60% ઇમ્પોર્ટ કરીએ છીએ, એલપીજીમાં દેશમાં પ્રોડક્શન 40% વધ્યું છે. પણ આવનારા દિવસોમાં જો ખૂબ લાંબા સમય સુધી આ વસ્તુ ચાલે તો આપણે પણ ક્યાંક ને ક્યાંક વધારે ગંભીર પરિસ્થિતિ થાય